મહત્વના સમાચાર ભારે વરસાદથી રાજકોટ જિલ્લાના ડેમો છલોછલ થયા છે। જેતપુરનો ભાદર એક ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં ભાદર નદી તોફાની બની છે। જેતપુર દેરડી જવાના માર્ગો ઉપર અત્યારે ભાદર નદીના પાણી વહી રહ્યા છે। રાજકોટમાં પણ સતત વરસેલા વરસાદને કારણે અત્યારે જિલ્લાના મોટા ભાગના ડેમો ચેકડેમો છલકાયા છે। ત્યારે રાજકોટનો ભાદર એક ડેમ કે જે સતત બીજા દિવસે આજે ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થવાને કારણે ભાદર નદી અત્યારે તોફાની બની અને વહી રહી છે। રાજકોટ જિલ્લામાં જે રીતે 5 દિવસ થયા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને રાજકોટ જિલ્લામાં આવેલ ભાદર એક ડેમ ઓવરફ્લો થતા ડેમના અત્યારે 16 દરવાજા છે તે 6 ફૂટ જેટલા ખોલવામાં આવતા અત્યારે 29,000 ક્યુસેકની પાણીની આવક હોય અને તેની સામે તેટલી જ જાવક હોય, જેને લઈને હું આપને આ ભાદર નદીના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ભાદર નદીમાં અત્યારે ધંધવાતો જે પ્રવાહ પાણીનો વહી રહ્યો છે અને ભાદર નદી છે તે ગાંડી ટૂર બની છે, જેને લઈને જેતપુરથી જે દેરડી જવાનો આ માર્ગ છે, આ ક્રોઝવે બેઠી ધાબીનો આ ક્રોઝવે છે તે અત્યારે પાણીની ઉપર વહી રહ્યો હોય 5-5 ફૂટ જેટલું પાણી છે તે આ ધાબીની ઉપરથી વહી રહ્યો છે, જેને લઈને જેતપુરથી દેરડી આવાસ યોજના આગળ આવેલી હોય આ આવાસ યોજનામાં 1100 જેટલા મકાનો આવેલા હોય અને તેનો પરિવાર ત્યાં રહેતો હોય, જેને લઈને જેતપુરથી દેરડી જવામાં છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમને જેતપુરથી દેરડી જવા માટે ખોડલધામ કાગવડ થઈ બાયપાસ થઈ જેતપુરથી 12 કિલોમીટરથી જેતપુર આવી શકે છે, જેને લઈને અત્યારે ભારે રાહદારીઓ અને સ્થાનિકો છે તે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે આ જેતપુરનો જે આ દેરડી રોડ જવાનો જે બેઠી ધાબીનો આ પુલ છે તે અત્યારે ભાદર નદીના ઘસઘસતા પાણીમાં અત્યારે પ્રવાહમાં જે તણાઈ ડૂબી ચૂક્યો છે, જેને લઈને દેરડી મોડ પર સહિતના ગામો છે તે ગામોને જવામાં છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકોને અવારનવાર તંત્રને આ પુલ છે તે ઊંચો લેવા માટે માંગ કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધી આ ઊંચો ક્રોઝવે છે તે પુલ છે તે બેઠી ધાબીનો પુલ લેવામાં ન આવતા અહીંના રહીશોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, જેતપુર।